સીતારામ કેમ છો બધાય? તો સૌથી પહેલા તો બધાને હેપી ન્યૂ યર 2024ની બધાને હાર્દિક શુભકામના. અમારા માટે નવું વર્ષ એટલે અમારા જે દિવાળી પછી બેસતું વર્ષ આવે ને, સીતારામ રામ રામ સીતારામ રામ રામ વાળું, એ જ વિક્રમ સંવંત વાળું જ નવું વર્ષ ને બેસતું વર્ષ. પણ જે સાલ બદલે 2024 એનું અમારે જો કે કંઈ ન હોય, ઘણાઈને 30 ને જવાનું હોય, અમારે તેવું કંઈ લાગે વર્ગે નહીં. અમે તો 30 ઉધરાના ઉકારા પીધા, દાલ બાટી ખાવાનો પ્રોગ્રામ હતો પણ બધા માંદા થયા, એ પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. તો 2025નું વર્ષ તમારું ગમે એવું ગયું હોય, તો 2026નું વર્ષ તમને ગમે તેવું જાય એવી ભગવાન પાસે પ્રાર્થના. જો કે વર્ષ બદલતું રહીએ, સાલ બદલતી રહીએ, સમય પણ બદલતો રહીએ, આપણું જે શું કહેવાય કાર્ય કર્મ છે એ તો હતું ન્યાના જ રહેવાનું છે. સારું કર્યું હોય તો સારું ભોગવવાનું, ખરાબ કર્યું હોય તો ખરાબ ભોગવવાનું. એટલે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે આવનારા વર્ષમાં અમે કોઈકને મદદરૂપ થઈ શકીએ, અમારાથી કોઈને દુઃખ ન થાય કે દુઃખ ન પૂગે, અમે કોઈને નડીએ નહીં, અમારાથી કોઈને દિલ ન દુભાય ને સારા માર્ગે લઈએ, સારું કાર્ય કરે શકીએ. ભગવાનની કે બસ ઉઠે એટલું જ પ્રાર્થના કરીએ કે સારા માણસનો સંગ કરાવજે, ખરાબ માણસથી ખરાબ માણસ દ્રષ્ટિથી તું હમણાં બસાવીને રાખજે. હું હે ને માણસનો ભરો ખાઈ ખા કરલા, હું એટલી આમ શું કહેવાય કોઈક બે હારી વાત તો કરે ને તો મને થાય કે આ મહારાજ છે હા. ને હું ઘણી વખત એવી રીતના ફહાઈ જાઉં, તો ભગવાન કુળદેવીને એટલી કૃપા છે ને કે જ્યારે ડૂબવું છે ને તો માતાજી હાથ પકડીને તાર કાઢે લ્યો મણી. એટલે ઘણા એવા થયા, હું ઘણી એવી વખત એવું થયું કે હું વિશ્વાસઘાતી માણસનો કરેલા ટૂંકમાં. પણ એની આવનારું વરસ ને આ વરસ 2025માં જેના સપના પૂરા ન થયા, જેની જે કારણ ઈચ્છાઓ અધૂરી રહી ગઈ ને એ 2024માં પૂરી થઈ જાય એવી માં 77ને પ્રાર્થના. અને ઉત્તરાયણના ઘણા બધા ઉપાય તમે બધા અહીંયા અમને આપ્યા, જે ઉપાય તમે અમને કીધા ને લગભગ મોસ્ટ ઓફ ઉપાય અમે કરી લીધા. દવાની એટલી બોટલું પણ અમે પૂરી કરી લીધી છે, એટલી બોટલું વેચવા જાય તો 2 કિલો ભંગાર થઈ જાય. એટલું બોટલું અમે દવાની પર ખાલી કરી લીધું, દવા પર કરી. ઘણા કહેતા હતા કે ઉપાય ને વાહન ઉભા રહેતા ઉકલે જાય, દવા પર કરી છે તો ભાઈ દવા પર કરી, ડૉક્ટરની દવા પર ચાલુ છે. રિપોર્ટ પર કરાવ્યો તો રિપોર્ટમાં કંઈ નથી આવ્યું. ઓલે તારી શું કહેવાય મોઢામાંથી બળકો કાઢીને રિપોર્ટ કરે, મેં ટીબી કે નથી થઈ ગઈ, કંઈ ઉતરો હશે. તો વાતાવરણ ચેન્જ થાય તો જો કે મારી હેરીમાં હે ને બધાય માંદા હે, બધા એટલે બધા ટૂંકમાં એટલા વાહરા છે, આવું વેધર ચેન્જિંગ થાય ને એટલા માટે. અને કાલે મેં વરસે ગોતી 2 4 શું કહેવાય આંબામાં મોર આવ્યા હતા, એ તો ખરે ગયા. એટલે અવાર કેરીની તો ખબર નહીં વાત જોઈએ કે ન જોઈએ. અમારે અવાર આંબો ફૂટ્યો ને તો અડધો જ ફૂટ્યો, અડધોય નથી ફૂટ્યો, 2 4 ઓલા જ ફૂટ્યા. તો તમારે આખા આંબા ફૂટેગા કે નથી ફૂટેગા એ પણ કીજો ને. કામ હે કામ નહીં, તમારે ઓલા કેવો વરસાદ હતો ને એ પણ હમણાં કીજો લઈ ગયો. તો હાલો તમે નવા વર્ષ આ બધા છે ને નવા વર્ષ રિઝોલ્યુશન લેતા હોય, નવા વર્ષમાં હું આ કરી, નવા વર્ષમાં હું આ કરી. તો હું તો ખાલી એટલું જ કારણ કે નવા વર્ષમાં આપણે કંઈ કરવાનું થતું નથી, ભગવાનનું જે ધાર્યું હોય એ થાય. બસ ભગવાનને કે હાજર નિર્વાણ, ઘરમાં સુખ શાંતિ આપજે અને બધાનું સારું સ્વાસ્થ્ય આપજે અને બસ અળી મળી ખુશીથી બધાની રહેવા દીજે ને ભેગા મળે ને ખાવા દીજે, બીજું તો કામ ને એવું બધાને સારું હે. વાંધો નહીં. તું દ્રહમયાસ તમને મારો અવાજ લાગતો હે, ફરક પડે ગો, અવાજ નીકળે એવું પાછી બોલતી થઈ ગઈ. 2 દી અવાજ બંધ થઈ ગયો તો ને એવું બોલતી પતે ગઈ, અવાજ પણ મારો ખુલે ગયો. ને માંડવીનું અડધું બાસકું સવારમાં મારા બપોર બેઠા હતા ને તે ફોલે નાખ્યું. થોડીક અડધી બાસકી હે અટાણે અટાણે મારી ફૂઈ હે ને જુનાગઢવાળી એની દીકરો આવવાના હે, પછી અટાણે એમને જ ફોલવી ને જોઈએ. ગામમાં મારે મીનાને જવું થોડુંક કામ હતી તો જોઈએ આગળ જે કંઈ હું તમને બતાવ્યું. તો આ આપણો નવા વર્ષનો આમ તો કહેવાય ને કે આ હેપી ન્યૂ યર નવા વર્ષનો આજ પહેલો વિડીયો આવી છે. 365 દિવસમાંથી આજ પહેલો વિડીયો નવા વર્ષનો, આજથી પાછો શું કહેવાય શરૂઆતનો પહેલો બ્લોગ આપણો. પહેલો બ્લોગ આજે આપણે આવી છે નવા વર્ષનો. તો બધાને હેપી ન્યૂ યર, નવા વર્ષની બધાને હાર્દિક હાર્દિક શુભકામના. 2026નું નવું વર્ષ સુખ દઈ, સમૃદ્ધિ દઈ અને શું કહેવાય તમારું હેલ્થ વેલ્થ બધું સારું રહીએ. લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર વરસતી રહીએ ને બેંકમાંથી ચેક ઉપર ચેક લેખા રાખો, એન્ટ્રી ઉપર એન્ટ્રી પડવા રાખવું, એટલા પૈસા જમા થાય. સીતારામ બધાને કેમ છો બધાય? તો હને અટાણે તો વિડીયો ચાલુ કરીએ. કેટલા વાગ્યા? 4:30 દેખો ને વાગ્યા 4:30 ને મારા બાપો ગતા ગોરહેથી ભાગી આવ્યા ને. મેં પાણી તમારે કેવા ખાઈ કોમેન્ટમાં લખજો, કાંકા મેચ છો એ પણ લખજો. અમારે જે હવારે આવ્યો ને તમે આગળના વિડીયોમાં જોયો એટલો જ આવ્યો, પાછો નથી આવ્યો. પાછો તો દમ દોડ જાણી
શું કહેવાય અંધારો હોય એવું હોય પણ પાછો આવ્યો ને અમારે જો દાયરો બધ હોય બેઠો સીતારામ બધાની બગડે ગઈ હા તો આ ભગત સીતારામ રામ રામ કાં દે ગોળ હે દાયરો મજામાં એમાં આકાશી છે નેચવાના હીરા હતા તમને થતું હોય કાજો ભગત થા ધીમે ધીમે બોલો કેવો હોજો હજો વિડિયામાં ભગવાનના ઘરનો ભગવાન છે ભગવાનના ઘરનો ભગવાન છે રૂબરૂ અનુભવ કરવો હોય તો ક્યારે આવીશું આજા ભગત પાસે આવીશું સત્સંગ કરવા હા તો આ મંદિર ખોલાઈ છેલ્લી ફેરી તાર મારા બાપાની બેનની માંડવી હે આ તારા બાપાની માંડવી છે મારી માના ભાઈની માંડવી ખોલાઈ ગઈ તારું રાણા વેવી હતી તારનું એટલે હથે પેલા મારા મામાની માંડવી આવી પછી મારા ફૂઈને આવી ને પછી મારા કાકાની માંડવી જે આવી એ બાકી ઉપર બેઠી હમણાં માંડવી ફોલવાનું કામ ચાલુ રહી છે ફસાઈ જાય ફોલાઈ જાય તો હવે મોટાણથી આગળ જઈએ જો મુંડા પડવા મીંડા અહીં જોતા એટલી જોવો તો એટલી બગડેલી કરી આ મુંડા પડે આ બગી જાય એટલે બી આવવાની વાર દેખાઈ જાય ને કુતિયાણા મોલી ઝીડીક્યો ગોરી હોય તું ને આપણી દવાની ગોરી જેવડી ધોરિયું ગોરિયું એ કાં જડે કીજો હું દુકાની પૂછેવી કઈ જડતું નથી ને ઓલી મોટી માટીની જેવી ગોરીઓ આવે એની કઈ થતું નથી મને નથી લાગતું કે કઈ ગણ કરતી હોય તો એ કોઈને ખબર હોય ને તો જરાક કીજો જોવો આવી રીતના પડે જાય અને મુંડો કયો કે હીરો કયો કાં કયો તમે તમારી માંડવી હોય તો જોઈ જોજો આવી રીતના ઈર પડી પછી ઈરમાંથી મુંડો થાય કે મુંડો એ જ કેટલી જો એટલી ફોલીમાં તો એટલી બધા નીકળે પડ્યા હળેબલ એવા સારું ફોલે ને પછી ભરે દઈએ બી પેલો દવા ફેરવે ને કઈ ગોળીઓ ઝીણી ગઈ ઝીણી ગોળીઓ ગોતાવ્યું જશે વાર બેટમાં તો કઈ નથી એ ગોળીમાં તો કઈ નથી તો મેળવી તો ચાલો ગરમા ગરમ પરોઠા આવી ગયા છે અમારા દક્ષાબાના રસોડામાંથી ડાયરેક્ટ ખાઈ લઈએ અને ભાઈ તમારે હાલશે વના ભાઈ નહીં હાલે ને એ તો અંધારામાં બેઠો તો એમાં ફોનમાં સોખો દેખાય એમ તો મારો ફોન તો માલતા હે હા ફ્લેશ લાઈટ ચાલુ હે તોય જો તું સોખો દેખા ને અંધારામાં આઈ મળી તારું મોં નથી દેખાતું મારા ફોન ને તારું મોં દેખાય યુ નો સીસીટીવી कैमरा आयो न्यू वनराज भाई ये देखो हमारे देश से शुद्ध घी ऐसे पेरू ना कहीं पेरू नहीं હવે નીકળી ગઈ 12 લાખ રૂપિયા પેટી વાળેલા તમે કાવો કહેતા હતા ને કાવો પ્યા 3-4 ટાણા કાવો પ્યા દક્ષાબીન મળી ત્યાર બનાવે ને આપે જાય 3-4 ટાણા કાવો આ ઈ પણ પ્યા ને ઈ પણ વજમાવા બધું કર્યું મેં કાવા પણ રોજ પ્યા અહીંયા બની છે આજે ગરમા ગરમ કઢી બાજરાનું રોટલા સળગવાન કઢી છે સરગવાન કઢી હે સળગવાન હિંગો हाँ कोई हरिगवन हिंगुड़ ठीक વટણામાં માંડો બાપા માંડવી ફોલે એટલી આ એક બાસ્કેટ કાલે ફોલાઈ ગઈ હતી અમે ફલતી જોયું દક્ષાબેન વયા ગાતા પછી શાંતિનંદ ફોન કરવા તેલવેલી ફોન ભાઈ આવ્યું પછી મીના આવી તગારું ભરાઈ ગઈ હીરીબા આવી તગારું ભરાઈ ગઈ એમાં સોસાયટીમાં એ સારું હે પછી હપેલ જે કામ હોય કરવે બધી તે હાજી બાસ્કોમ બધી છે ફોલ લઈશું હવે આ જાણો વારો આવે જાય કા અમારી માં વઘારે મમરા હા બીજ મમરા એ કયા આખા ગેસમાં ઠોઈ રહ્યા જોડા હલાવો મમરે વઘારે જા રહે હે મમરે અમારા વન્નાભાઈ ને કઈક ને કઈક ચટપટું ખાવું જોઈએ અમારે એમ કહો કે અમારા વન્નાભાઈ ને ચટપટું ખાવું બહુ જોઈએ કા ભગત જોયા ને